डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में मित्रों आप सौનું स्वागत है। TYBA गुजरातीना जे विद्यार्थीओ छे जेमणे पेपर 10 में प्रशिष्ट कृतिओनो अभ्यास करवानो छे। एना भागरूपे प्रहलाद पारेखना काव्यो आपणे अभ्यास करी रह्या छे। बारी बहार संग्रहना ते बारी बहार संग्रह में प्रहलाद पारेखनी जे कवि प्रतिभा छे एना अनुसंधाने जे आखा बारी बहार काव्य संग्रहનું સઘનલક્ષી જે અધ્યયન છે એના ભાગ 2 માં આપ સૌનું સ્વાગત છે। આપણે કેટલાક મુદ્દા અગાઉના વિડિયો લેક્ચરમાં જોયા, જેમાં સૌંદર્યલક્ષી કવિતા, નૂતન કવિતાની નાંદી, આકાનની કવિતા, એમની કાવ્ય પ્રહલાદ પારેખની કાવ્યબાનીનો પરિચય મેળવ્યો। હવે આ જે લેક્ચર છે એ લેક્ચરમાં આપણે પ્રકૃતિના કલ્પના ચિત્રો જે છે એની જે કવિતા છે એ વિશે વાત કરીશું। એ પછી પ્રણયના ચિરંતન ભાવોની કવિતા વિશે વાત કરીશું। પરમ તત્વની ઝાંખી કરાવતી એમની કવિતા છે, બારી બહાર સંગ્રહમાં જે કવિતા મળે છે એની સૂક્ષ્મ સંકુલ છટકણા ભાવોની કવિતા, લય માધુર્ય અને પ્રકાર વૈવિધ્ય અને એ જે કાવ્ય સંગ્રહ છે બારી બહાર એના જે કાવ્યોની સિદ્ધિ મર્યાદા છે એનો આછો પાતળો પરિચય આપણે મેળવીશું। તો પ્રકૃતિના કલ્પના ચિત્રોની કવિતાની વાત આપણે કરીએ તો પ્રહલાદ પારેખે પોતાના હૃદયના જે ભાવો છે એને મૂર્ત સ્વરૂપ આપવા પ્રકૃતિના તત્વોનો ઉચિત ઉપયોગ કર્યો છે। વૃક્ષો, વનો, વાદળા, આકાશ, વીજળી, ચંદ્ર, તારલા, સરોવર, સરિતા, પવન વગેરે 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 પ્રકૃતિના તત્વોને પોતાના કાવ્યોના શબ્દ લયમાં કવિએ સહજ વણી લીધા છે। એમના જે કાવ્યો છે આ બારી બહાર કાવ્ય સંગ્રહમાં એ વીજળી, બારી બહાર, અમારી મહેફિલો, આજ, જૂઈ, સૂર્યોદય જેવા કાવ્યોમાં પ્રકૃતિના સહજ પ્રાપ્ય તત્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। અનંત કથા જેમનું કાવ્ય છે એમાં વધુ નભ અને ફૂલો, ફળો, તૃણાંકુરો, પર્ણસો ધરે નિજ ઉરો અને કથની તારલા રૂપજે, ઉરો ઉપર એ લખાય સબનમ તણે અક્ષરે। પ્રકૃતિના એક આહ્લાદક ચિરંજીવી તત્વો દ્વારા જ લખાતી આ કથની છે, જેમાં એક પ્રકૃતિના તત્વોના જ આલેખનોની વાત આવે। તો જે આ જ કાવ્ય છે એમાં અંધારાના વર્ણન દ્વારા ઈશ્વરીય અનુભૂતિનો જે અમૂર્ત ખ્યાલ છે, એમના ભાવોનો જે અનોખી રીતે પ્રગટ કરવામાં, મૂર્ત બનવામાં આવ્યા છે। આપણે કવિતા જ્યારે જોઈ ત્યારે એ કવિતા વિશે પણ આપણે અભ્યાસ કર્યો જ છે। જ્યારે કામિની જે કાવ્ય છે એ કાવ્યમાં અધીર એ આપણી દેવાને અંતરની સુરભી સગળી, અધીર એ આપી દેવાને અંતરની સુરભી સગળી, બધું આપી દેવું છે, અધીર બની છે। સુરભી એટલે સુગંધ। તેથી તો આ વાયુ કેરી છલકી જાતી સૌલેરી, એટલે વાયુ સાથે કેવી છલકી જાય છે, સભરતા છે। ધરણીનું ધરણીને દઈ, એ જે નીચે ધણે છે ને, ધરણીનું ધરણીને દઈ, ધરણી પર એ જાય ઢળી। આ કામિની કાવ્યનું છે કે એવી રીતે ઢળી જાય છે કે ધરણી ઉપર જાણે ઢળી જાય છે, ધરણીનું છે એને આપવાનું છે એટલે ઢળી જાય છે। આ કાવ્યમાં કામિનીને યૌવના તરીકે કલ્પી છે, એ શબ્દચિત્ર સાદૃશ્ય કરે છે। તો શિવલી કાવ્ય, જો પ્રકૃતિના તત્વો અને એમાં પણ ફૂલોની વાત, એમાં શિવલી એટલે કે પારિજાતના જે આપણે પુષ્પો કહીએ છીએ કાવ્યમાં શિવલી પડતી જરી એ ઘાસ ઉપર વરસતા વરસાદની જેમ ઝરતા। કારણ કે તમે જોયું હશે તો પારિજાતના જે શિવલીના પુષ્પો છે, સવારે તમે આખું ઝાડ નીચે જુઓ તો એ ઘાસની ઉપર આમ ચાદર પથરાઈ ગયો એના પુષ્પોની, અને એમાં પણ જો થોડા પુષ્પો તમને ઝાડ ઉપર જોવા મળે અને તમે ઝાડ થોડુંક હલાવો તો જાણે વરસાદ થતો હોય। એ જે અનુભૂતિ છે એ અનુભૂતિને શબ્દચિત્ર કાવ્યમાં કવિએ મૂકી આપ્યું છે।
વરસતા વરસાદની જેમ ઝરતા શિવલીના પુષ્પોનું ચિત્ર તાદૃશ્ય થાય છે. બીજું એક પુષ્પલક્ષી જ કાવ્ય જુઈ છે. સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોળી જાય. વિચારો, સાગરની ચાદર ઓઢીને આમ સાગરની નીચે આમ ડૂબતો સૂરજ તમે જુઓ તો આમ સાગરની પર આમ સરસ મજાનો ચાદર બિછાવી દે અને સૂરજ એની અંદર જઈ સમાઈને પોળી જાય. આજે કલ્પનાઓ છે. ભટુરિયા સા તારલ્યા લઈ ચંદા આવે રમવા જાય. અને એ જ વખતે આકાશ કાળું છે, એકદમ રાત ઘોર અંધારું છે, એની અંદર આમ ચાંદો એકદમ ઉજ્જવળ રીતે પ્રકાશિત છે ને એની બાજુમાં નાના નાના તારલિયા દેખાય છે આપણને. એ બધા આભે રમવા જતા હોય એવી રીતે અને ખીલે છે જુઈ ત્યારે. એટલે સમય આપ્યો છે કે ક્યારે જ્યારે આ પરિસ્થિતિ, આ પ્રકૃતિનું સૌંદર્ય જોવા મળે ત્યારે ખીલે છે જુઈ ત્યારે એને ગમતું અંધારે, એને અંધારે જ ઉગવું ગમે છે. કેટલા સાદા સીધા શબ્દો જે ના સમજાય એવું તો સમજાય જ નહીં. અને સંધ્યાકાળના વિલીન થતા સૂરજ અને ઉગતા તારાચંદ્રનું જે રમણીય ચિત્ર આમાં પ્રદર્શિત કર્યું છે, રજૂ કર્યું છે, એ જોઈ ઉગવાનો કાળને, એના સમયને ગતિશીલતાથી ભરી દે છે. આખું એક ચિત્ર આપણી સામે રજૂ થઈ જાય છે. પ્રહલાદ પારેખની કવિતામાં પડેલા પ્રભાવ વિશે વાત કરતા સુરેશ દલાલ લખે છે, ભાવની દ્રષ્ટિએ, અભિવ્યક્તિની દ્રષ્ટિએ ટાગોરની જે કવિતાના સૂર એમાં સંભળાય છે એ સંસ્કાર છે, અનુકરણ નહીં. સીધું ટાગોરની કવિતાનું અનુકરણ અહીંયા નથી. એના જે સંસ્કાર છે, એનો જે હાર્દ છે, એનો જે અર્ક છે એ આમાં વર્તાય છે. ટાગોરની છાયામાં પ્રહલાદ પારેખની કવિતાનું વૃક્ષ આપણી ધરતીમાં મૂળિયા નાખીને ઉગ્યું છે. ટાગોર બંગાળીમાં લખ્યું છે, બંગાળમાં લખ્યું છે. આપણી ગુજરાતની ધરતી પર ઊંડા મૂળ નાખીને ધરતીમાં ઉગેલું આમી છે, અમૃત છે. અને એ ટાગોરનું અનુકરણ નથી, પણ એ સંસ્કાર ઝીલે છે અને એ ગુજરાતની ધરતીમાં એ ઉગ્યું છે. કાવ્ય વિશેષ પ્રહલાદ પારેખ વિશે જે સંપાદન સુરેશ દલાલ એ કર્યું છે એમાં તેમણે આ શબ્દો ટાંક્યા છે. આમ પ્રકૃતિના તત્વોની સૃષ્ટિમાં સતત ચાલતી પ્રક્રિયાને પણ કવિએ પોતાની કલ્પના શક્તિથી જાગૃત બનાવી દીધી છે, ગતિશીલતા બક્ષી છે. ઉપરાંત તેમાં નિરંતર વહેતા સમયને પણ પોતાની સર્જન ક્ષમતાથી રંગીન બનાવી દીધો છે. આ તો રહી પ્રકૃતિ કવિતાની વાતો. હવે આપણે પ્રણય કવિતાના ચિરંતર ભાવોની જો વાતો કરતા હોઈએ, એમની કવિતાની જો આપણે વાતો કરતા હોઈએ, તો પ્રહલાદ પારેખે માનવ મનની સંકુલ ગતિને પણ પોતાના કાવ્યનો વિષય બનાવ્યો છે. તેમણે માનવ હૃદયના પ્રણયના જે ભાવો છે એ ભાવોને વિશેષ પ્રબળ અને ઉત્કટ રીતે છતાં પણ સહજતાથી પોતાની કવિતાઓમાં નિરૂપ્યા છે. આ કાવ્ય સંગ્રહમાં પ્રણયના મધુર ભાવ તો તેની સાથે વીરાની સૂક્ષ્મ વેદનાને પણ વેધકતાથી રજૂ કરી છે. પ્રેમના નાજુક ભાવમાં સૌંદર્યાનુભૂતિ, કોઈ વાર પ્રણયની મુગ્ધતા જે અનુભવતી છે એ ભળે છે. ત્યારે કવિની પ્રકૃતિ સાથેનો જે તદાકારતા છે, જે તાદમ્યતા છે, એ નવો આયામ ધારણ કરે છે અને કહે છે, જો પંક્તિ જોઈએ, એકવાર અમે બંને સામ સામે હસ્યા. જો સાવ સાદું સીધું વાક્ય છે, એકવાર અમે બંને સામ સામે હસ્યા. તમારી મનમાં કલ્પના ઉઠી જશે, આવું ક્યાંક તો બન્યું હશે. અને પીછાન પૂર્ણ એ લાગી અમારા બેઉ ના મને. અને ક્યાંક એવું લાગ્યું કે આ તો ઓળખીએ છીએ. આવું બન્યું જ હોય. પણ આવું આપણા મનમાં કવિતા લખવાનો વિચાર આવ્યો? આવું આપણે કવિતા લખી શક્યા? એને આપણા શબ્દોમાં ઢાળી શક્યા? તો મોટે ભાગે જવાબ ના આવે. ઘણા ઢાળી પણ શકે, પણ મોટે ભાગે જવાબ ના આવે. જાણીતી અજાણી આ કાવ્યની આ પંક્તિઓ હતી. પ્રણયની શરૂઆત કેવી રીતે થાય? તો બસ આવી રીતે. એકવાર સામ સામે મળ્યા, જોયું, અહીંયા કયું હસ્યા અને એકબીજાને પરિચિત લાગ્યા. અહીં પ્રણય તત્વની જે પૂજનીયતાનો અર્થ શરીરના સૌંદર્ય ઓગાળી નાખે છે. જો એ જે આત્મીયતા છે કે અમને એકબીજાની ઓળખાણ લાગી, એ જોવાથી નહીં, અમને ઓળખીએ છીએ, આમનો ચહેરો જાણીતો છે એવું નહીં. મનને થયું કે અમને ઓળખીએ છીએ.
એટલે જે આત્મીયતા છે એનો ભાવ છે, એમાં શરીર ઓગળી જાય છે ને આત્મા જાગૃત થાય છે. પછી કવિ વ્યથા કાવ્યમાં કહે છે, અનંત ધારે તુજ પ્રેમ કરો, બ્રહ્માંડ વ્યાપી ફૂટતો ફુવારો. હું અનંત ધારાથી તને પ્રેમ કરીશ, બ્રહ્માંડ વ્યાપી ફૂટતો ફુવારો છે. એ ઝીલવા અંતરમાં મથું હું, એ ઝીલવા અંતરમાં મથું હું, હૈયાતણો સેન ભરાય ક્યારો. અરે કેટલી વાર પ્રયત્ન કરું છું કે આ જે ફુવારો છે, ફૂટતો ફુવારો છે, આટલો અનંત છે, એને મારે ઝીલવો છે, એને મારે મારામાં સમાવવો છે. બહુ પ્રયત્ન કરું છું પણ પ્રયત્ન થઈ નથી રહ્યા સફળ. એટલે એ જે વ્યથા છે એ વ્યથા કાવ્યમાં વ્યક્ત થઈ છે. અબોલડા કાવ્યમાં જોઈએ તો કવિ પ્રણયની અભિવ્યક્તિની મૂંઝવણ અનુભવતા કહે છે, ઉરે હતી વાત હજાર કહેવા કિંતુ નહીં ઓષ્ટ જરીએ ઉગડ્યા. આપણે આગળ પણ જોઈ ગયા આ પંક્તિને. જલ્યા કર્યા અંતર સ્નેહ દીવા, અંતરમાં આ સ્નેહ દીવા જલતા રહ્યા અને ઉજાસતા હાસ્ય મુખે ના આવ્યા. લો, ઉજાસતા હાસ્ય મુખે ના આવ્યા, કારણ કે જે કહેવું હતું એ બોલી જ ના શક્યા, હોઠ ઉગડ્યા જ નહીં. આ બોલડા કાવ્ય છે. આ પ્રકારની મૂંઝવણને વ્યક્ત કરતા કાવ્યોનું નિરીક્ષણ કરી આ સંદર્ભે આ વિશે કવિ સુરેશ દલાલ કહે છે, દ્વિધાનું કાવ્ય મોટે ભાગે જટિલ ભાષામાં જ થાય. મનમાં મૂંઝવણ છે, દ્વિધા છે, કહું ના કહું, શું કરું? ત્યારે પ્રહલાદ પારેખ લોખંડના તારમાંથી ગુલાબ બનાવે એવા છે. આ સુરેશ દલાલના શબ્દો છે કે લોખંડના તારમાંથી પ્રહલાદ પારેખ ગુલાબ બનાવે એવા છે. એવી આ કવિતાઓ છે કે આટલો અઘરો વિષય જેને વ્યક્ત કરવો જ આપણને અઘરો પડે, મુશ્કેલ થાય, એ વિષયને સરળતાથી રજૂ કરી દે. જાણીતી અજાણીની પંક્તિ જોઈએ તો, મારા રે હૈયાને તેનું પારખું કે વાતો જેવા અનેક કાવ્યોમાં પ્રેમના મધુર મીઠા ભાવોનું વિવિધ રીતે કવિએ આ સંગ્રહમાં આલેખન કર્યું છે. જાણીતી અજાણીમાં પ્રિય પાત્ર સાથે જે પરિચય થયો નથી અને એણે જોયા નથી, એ પછી અજાણી છતાં પણ નાયકના હૃદયને તો એ પરિચિત જ લાગે છે. હમણાં જ આપણે જોઈ ગયા, બંને મળ્યા, હસ્યા અને પરિચિત લાગ્યા. બે હૈયા બહારની દુનિયાને બહાર રાખીને એકલા મળે છે, ત્યારે એકબીજાની સમક્ષ ખુલે છે, ત્યારે તેમાં હજાર દુનિયાની અનુભૂતિ થાય છે. વાતો કાવ્યમાં પ્રણય ગોષ્ઠી કરી રહેલા યુગલની વાત આવે, એ વાતમાં એટલું ધીમે બોલે કે પછી એ બંનેનો થડકાર એ બંનેના હૃદય જ સાંભળી શકે. કાવ્યનાયક પ્રેયસીને વધુ ને વધુ ધીમે વાતો કરવા કહે અને તેના પરિણામે જે ધ્વનિરૂપ શબ્દો છે, હવે શબ્દ નથી રહ્યા, માત્ર કંપ છે. કાવ્યનાયકના અંતર સુધી જાય છે અને એ ત્યાં સંકળાઈ જાય છે. એ પ્રેમની જે અનુભૂતિ છે એમાં પરિણમે છે અને માટે વાણીની અનિવાર્યતા ત્યાં રહેતી નથી. એ સાબિત કરવા માટે આ કાવ્ય છે. અબોલા કાવ્યમાં નાયક પ્રેયસી બોલે તો જ બોલવાનો નિર્ધાર કર્યો હોવા છતાં હવે આંખ બોલે છે, આંખો વાતો કરે છે, પછી એ બંધ કરતા મનના સ્મરણો ઉભરાય છે, એ બંધ કરતા ને ખાડતા અંતરનું વહેણ આંસુ બનીને વહેવા માંડે છે. અને છેલ્લે નાયકને એમ લાગે છે કે હવે તો મારું એકે એક અંગ, મારું સર્વસ્વ પ્રેયસીને અર્પી દેશે કે શું, હવે મને ખબર નથી પડતી. શબ્દો ભલે નથી બોલાતા પણ નાયકના શરીરનું એકે એક અંગ એનો પ્રતિભાવ આપે છે, પ્રત્યુત્તર આપે છે. વિદાય કાવ્યમાં આપણે જોઈએ તો સાચા સ્નેહની ઉદાત્ત ભાવનાનું નિરૂપણ સરસ રીતે કવિએ કર્યું છે. આ સંગ્રહમાં અંતિમ કાવ્યમાં કવિનો જે સ્વર છે એ વિષાદ પણ વિવેકથી ઘૂંટાયેલો દેખાય છે. પ્રિય પાત્રથી અળગા થવાનો જે પીડાદાયક અનુભવ છે એ આલેખતા કવિની વિષાદી મુદ્રાની સાથોસાથ પ્રિય પાત્ર તરફના અનુરાગ અને સંભાવથી જન્મતો જે વિવેક છે, પ્રેમના સવિશેષ ઊંચાઈ સિદ્ધ કરીને પ્રિયતમાને ઉદારતાથી કહે છે, કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, મળે અધિક જે તને મુજ થકી ઉર થાય છે. હું એવું નહીં કહું તને કે મને જ સ્મરણે સદા રાખજે, મારાથી વધારે પ્રેમ કરનાર તને મળે આ દુનિયામાં તો એના ઉરમાં જઈને તું વસી જશે. આ વિદાય કાવ્યનો ભાવ છે. એકદમ વિવેકથી, એકદમ સભાનતા અને શાલીનતાથી આ વર્ણવાયું છે.
પોતાના પ્રિય પાત્રને અન્ય સાથે સ્વપ્ન સૃષ્ટિ રચવાની જે મોકળાશ આપી દે છે, છતાં કદી સ્મરણે જો હું ચડી જાઉં તો પ્રથમથી જ ક્ષમા માંગુ છું. મનુષ્ય ભાવ નિમિત્તે એમણે આ શ્રદ્ધાનું અવલંબન છોડ્યું નથી. એમ કહેતા એવું રે લાગે આજે એકલું કવિતા એકાંતમાં કવિ સરી જાય અને કહે છે, કોઈ રે આવી કોઈ વહી ગયું મારે અંતર દ્વારે. કોઈ રે આવી કોઈ વહી ગયું મારે અંતર દ્વારે, કોઈ રે ગાય મૂંગું રહી ગયું છાયો ઉર્મા સુનકાર રે. આવન જાવન છે, કોઈ આવીને કોઈ વહી ગયું, એ બધું થયું અને પછી જે ઉર્મા સુનકાર છે એ એકલું હોવાની ભાવના જગાવે છે. તો કવિ જે આવશે કાવ્ય છે એમાં કહે છે, મારા હૈયે કર્યા લાંબા હાથ, આવીને એ પૂરી કરશે વાત, એની વચ્ચે મૂંગો મૂંગો વહેશે પ્રેમ અથાગ. આ શ્રદ્ધા છે. સરવાળે મૌનમાં પણ સંવાદનું સત્ય રહેલું છે એવું હોવાનું જે આશ્વાસન છે એ કવિ મેળવતા અહીંયા એ કવિનું સ્વાભાવિક સ્વરે પોતાનો વિસ્તાર સાધે છે. આમાં સંગ્રહમાં પ્રેમની મધુર પળો, મિલનની ઝંખના, વિરહની મર્મભરી વ્યથા, ભાવ સ્થિતિને સાહજિક સ્થાન મળ્યું છે. આ ઉપરાંત માનવ જગતની વર્તમાન વિષમતાઓનું પણ આલેખન પણ કવિએ કેટલાક કાવ્યોમાં કર્યું છે. લાગે રે નવાઈ, હૈયું, બનાવટી ફૂલોને જેવા કાવ્યોમાં કુટિલ સ્વાર્થપરક વ્યવહાર પ્રત્યેની પણ કવિએ કંઈક અણગમો પણ પ્રગટ કર્યો છે. માનવ કંઠમાં કવિએ મનુષ્યની વ્યથા અને મજબૂરીને વ્યક્ત કરી છે, તો દીવા દાંડી, લહાણું, બી જેવા કાવ્યમાં કવિનું માનવ જીવન પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ વ્યક્ત થયો છે. બીજા વ્યક્તિઓ તરફનો સહાયક અને કરુણ ભાવનું પણ નિરૂપણ થયું છે. જ્યારે મુક્ત નિર્જરમાં મુક્તિના ભાવને કવિએ પ્રગટ કર્યો છે. આ માનવ મનના ચિરંતન ભાવોની સાથે માનવીના વ્યવહારુ જગત સાથેના તાદાત્મ્ય નિરૂપણતા ભાવો, આલેખન થતા ભાવો પ્રહલાદ પારેખે કવિતાઓમાં આપણને જોવા મળે છે. તેથી જ તો ઉમાશંકર જોશી કહે છે, બારી બહારની આ કવિ વળી વળીને માનવ હૃદય તરફ નજર કરે છે અને એના સ્પર્શ અસ્પર્શ સર્વ કોઈ ભાવોને ગાવામાં જ કૃતકૃત્યતા અનુભવે છે. હવે આપણે જે મુદ્દો જોવાના છે એ પરમતત્વની ઝાંખી કરાવતી કવિતાઓ. પરમતત્વની ઝાંખી કરાવતી કવિતાઓની વાત કરીએ તો કવિતા પ્રકૃતિના કાવ્યોમાં અગમ્ય એવી ઈશ્વરીય તત્વની પણ ઝાંખી કરતા આપણને અનુભવી શકીએ છીએ. ઘેરૈયા કાવ્યમાં આકાશમાં અને અવનીપટ પર રંગોના છાંટણા આપણને જોવા મળે છે. મહાઘેરૈયાની વાત તેઓ કરે છે. આ મહાઘેરૈયા ક્યાં હશે? તેને આટલો વિશાળ રંગભંડાર ક્યાં છુપાવ્યો હશે? એવી જે જિજ્ઞાસા છે કવિ અહીં પ્રગટ કરે છે. તો બીજી તરફ આ જ કાવ્યમાં ખુશ્બો ભર્યો અંધકારને માણતા કવિ પૂછે છે, ક્યાં કયું પુષ્પ એવું ખીલ્યું જેના મગમગાટે નિશા આજ ભારી. આ ઉપરાંત અવધૂતનું ગાન, અંધ જેવા કાવ્યોમાં કવિના પરમતત્વની અનુભૂતિ સરસ રીતે અભિવ્યક્તિ પામી છે. અવધૂતના ગાનમાં અવધૂતના ગાનની મસ્તી, તેનો ગેરુવો રંગ, તેનો અસરકારક અને એની અસરકારકતાની વાત કરી છે. તો અંધ કાવ્યમાં અંધ પ્રભુના પગલાં સાંભળી તે પ્રમાણે પોતાના જીવન પથમાં ડક માંડે છે. પ્રભુના કંઠે રહેલા હારની સુવાસનો જે તાર છે એ ઝાલીને અને વાયુની લહેરીમાં પ્રભુના વસ્ત્રનો જે ફફડાટ છે એ સાંભળી એ વાટ કાપે છે. અહીં એટલે જ અંધ કાવ્ય નાયક પ્રભુને વિનંતી કરતા કહે છે, ભલે મારી આંખનું તેજ બુઝાઈ ગયું, ભલે હું તને જોઈ ન શકું, પરંતુ હે પ્રભુ આટલું જરૂર કરજે, પાય તણોએ સુર સુણું ને આવે ફૂલ સુવાસ. સુર સુણું અને આવે ફૂલ સુવાસ, વસ્ત્ર તણો ફફડાત સુનું એટલો રહેજે પાસ. જો અંધ વ્યક્તિ શું કહે છે કે વસ્ત્ર તણો જે ફફડાટ થાય ખાલી એક હવાના ઝોકાથી, એ સાંભળી શકવું એટલું પાસે રહે છે. આ સિવાય પણ ઝાંખી, હે મંગલ અને તારો ઇતબાર કાવ્યોમાં આપણને પરમ તત્વની ઝાંખી અને કવિની આધ્યાત્મના દર્શન સમજને અનુભવી શકીએ છીએ. હવે પછીનો આપણે જે મુદ્દો લઈએ એ સૂક્ષ્મ સંકુલ છટકણા ભાવોનું કવિતામાં આલેખન. માનવ મનના તરલ, સૂક્ષ્મ, નાજુક અને છટકણા ભાવોને
શબ્દોના માધ્યમે કવિતામાં ઉતારવાનું કપરું કાર્ય પ્રહલાદ પારેખે કર્યું છે. માનવ હૃદય ગોપનીય છે, તેના ભાવ અકથ્ય અને અદ્રષ્ટ હોવાથી ઘણીવાર એ સમજાય એવા હોતા નથી. આ પ્રકારના ભાવોને કવિએ સહજતાથી તેમના કાવ્યોમાં અભિવ્યક્ત કર્યા છે. માનવીના હૈયાને કશુંક દુભાયું હોય, વળી ક્યાંક કહ્યા વગર રહી શકાતું નથી, એ ભાવના નિરૂપણમાં પણ કવિ કહે છે, હૈયાની જાણો છો જાત, કેવી હોય કોઈ એ વાત, તો એ કેવી કે ના કેવી, બંને કરવા એકી સાથ. હૈયું કાવ્યનું આ પંક્તિ છે કે કેવી પણ છે અને નથી પણ કેવી. આવી જ મૂંઝવણ છે એની વાત કરે છે. પ્રહલાદ પારેખની કવિતામાં નિરૂપાયેલા જે માનવ હૃદયના આવા સૂક્ષ્મ સંકુલ ભાવોને તેમણે સફળતાથી અને સરળતાથી છતાં અસરકારકતાથી આલેખ્યા છે. તે વિશે ઉમાશંકર જોશી કહે છે, આ કવિનું મન માનવ હૃદયની વિવિધ ભાવ સ્થિતિને ગાવા ઉપર છે. ઝાલવા માંગતા છતાં હાથ તાળી દઈને ભાગી જતા કેટલાક નાજુક ભાવો આ સંગ્રહમાં શબ્દસ્થ થયેલા જોવા મળે છે. આ ઉપરાંત આગળ તેઓ કહે છે, હૃદયની મુલાયમ લાગણીઓને અડવા જાઓ, પેલી લજામણી જેવું, આમ લાગણીઓને અડવા જાઓ અને કરમાઈ જાય, એવી જે લજામણીના છોડ જેવી લાગણીઓ છે, કુશળ કવિઓ સફળતાપૂર્વક સ્પર્શે છે. પ્રહલાદ પારેખની કવિતાના રૂપ સૌંદર્ય વિશે વાત કરતા ચંદ્રકાંત શેઠ લખે છે, પ્રહલાદની રસિકતા, સંસ્કારિતા મર્યાદામાં વિકસેલી છે. એમની આધ્યાત્મિકતા, વાસ્તવિકતા ભૂમિકામાં રહી પ્રગટી છે. અદ્ભુત રસોનું પાન કરનારા આ કવિ માનવતાને સ્નેહ શક્તિ સંવાદિતાના ગાયક છે. આ પછીનો મુદ્દો આપણે લઈએ તો લય માધુર્ય અને પ્રકાર વૈવિધ્ય. સહજ, સરળ, સુંદર ભાવસભર ગીતો પ્રહલાદ પારેખની કવિતાનું જમાપાસું છે. આકર્ષણ પણ એમના ગીતોમાં એક પ્રકારની રુજુતા અને શિશુ જેવી સરળતા છે. હૃદયના નાજુક, મુલાયમ, સૂક્ષ્મ અને છટકણા ભાવોને તેમણે પોતાના ગીતોમાં વ્યક્ત કર્યા છે. અવધૂતનું ગાન, મારા રે હૈયાને તેનું પારખું, જુઈ, એકલું વગેરે જે ગીતો છે એ આના ઉદાહરણો પૂરા પાડે છે. કવિની સર્ગશક્તિ ગીતોમાં ઉત્તમ રીતે પ્રગટી છે. વિવિધ પ્રકારના છંદોબદ્ધ કાવ્યોમાં પણ તેમને નોંધપાત્ર સફળતા મળી છે. વીજળી, ઘેરૈયા, વિદાય જેવા સંખ્યાબંધ કાવ્યો કવિની સિદ્ધિના પુરાવા પણ છે અને એમના આખા સંગ્રહમાં લય મંજૂલ ગીત રચનાઓ ઉપરાંત સોનેટ, ઉર્મી કાવ્યો, દીર્ઘ કાવ્યો અને ખંડ કાવ્યો પણ કવિએ રચ્યા છે. આ ઉપરાંત દીવા દાંડી અને પ્રેમ જેવા ચિંતન કાવ્યો પણ તેમણે આપ્યા છે. કવિની લય બાબતે ઊંડી સૂઝ વિશે પોતાની સંવેદનાને વ્યક્ત કરવા ઉમાશંકર જોશી કહે છે, લેખકે શબ્દનું વર્ણમાધુર્ય પોતાની કૃતિઓમાં બની શકે તેટલું ઉતારવા પ્રયત્ન કર્યો છે. લેખકે એ જ સહજ છે એમ જણાઈ આવે છે. કાવ્યોમાં અંતરપ્રાસ અને વર્ણ સગાઈ ઠેર ઠેર દેખાય છે. આ ગીતો કવિએ જાણે કાનથી જ રચ્યા હોય અને આપણને પણ એને ખરેખર કાનથી જ સાંભળીને જ પામવાના છે એવું આપણને અહીં અનુભવાય છે. આ સંગ્રહ સંદર્ભે કેટલીક મર્યાદાઓ જણાય છે. જો આ પક્ષે મર્યાદાની બાબતમાં એવું છે કે મર્યાદા આપણને લાગે છે, પણ કદાચ કવિ પક્ષે એ કોઈક પ્રકારનો પ્રયોગ પણ હોઈ શકે. આ સંગ્રહ ઉમાશંકર જોશીના અંતરદર્શનની પ્રસ્તાવનામાંથી સંગ્રહની જે પ્રસ્તાવના છે તેમાં તટસ્થતાપૂર્વક મૂલ્યાંકન કરતા ઉમાશંકર જોશી આ વિશે કહે છે કે બારીબારના આ કવિ વળીને માનવીના હૃદય તરફ નજર કરે છે અને એના સ્પર્શ અસ્પર્શ્ય સર્વ કોઈ ભાવોને ગાવામાં જ કૃતકૃત્યતા અનુભવે છે. આની સાથે કવિએ પ્રયોજેલા છંદો વિશે વાત કરી ત્રુટિ દર્શાવતા ઉમાશંકર જોશી નોંધે છે, આ કાવ્ય સંગ્રહ જોતા તેમાં ઠેકાણે છંદોબદ્ધ જે રચનાઓ છે એ શ્લુષિષ્ટતાનો એટલે સહજતાનો થોડોક અભાવ લાગે છે. કડી વચ્ચેનું બંધન થોડુંક શિથિલ જણાય છે ઉમાશંકર જોશીને. ગીતો વિશે એમ પણ કહે છે, એમ કહી શકાય એવું પણ નથી, અને પ્રાસ લાવવો તો પછી એ સબળ અને કાર્યસાધક હોય એ જરૂરી છે.
ભાષાની બાબતમાં પણ લેખકે ક્યાંક કચાસ કોઈક વાર સાલે એવી છે. છંદોમાં કેટલાક શિથિલ અને દૂષિત શબ્દ પ્રયોગો મળે છે. આવું ઉમાશંકર જોશી તેમના જે પ્રસ્તાવના છે એમાં અવલોકન કરતા નોંધે છે. પણ જરૂરી નથી એનું રસદર્શન જ્યારે આપણે કરતા હોઈએ, જ્યારે આ સંગ્રહને આપણે માણતા હોઈએ, ત્યારે આપણે સ્પષ્ટ રીતે જોઈએ છીએ કે એની જે સૌંદર્યતા છે, આખી સમગ્રલક્ષી જે સૌંદર્ય છે, સમગ્રલક્ષી જે એની ભાવશીલતા છે, એ પામતી વખતે ક્યાંય પણ આપણને આનો અનુભવ થતો નથી. આખું જે કાવ્ય સંગ્રહ છે, એ કાવ્ય સંગ્રહને જ્યારે આપણે માણવાની વાત કરીએ તો આ એની મર્યાદા ખૂબ એકદમ, જો આપણે આસ્વાદના ભાવમાં જોઈએ, અવલોકનના ભાવમાં જોઈએ તો નથી મળતી, પણ વિવેચનના ભાવમાં જોઈએ તો કદાચ આ મર્યાદાઓ આપણને દેખાય. એક આખું સમગ્રલક્ષી અધ્યયન આપણે અહીં બારી બહારનું કર્યું, સમગ્રલક્ષી સઘન અધ્યયન કર્યું. એ સંદર્ભે જ્યારે તમને પરીક્ષાલક્ષી થોડા પ્રશ્નો પૂછાઈ શકે તો પ્રકૃતિલક્ષી કવિતાઓ, પ્રણયલક્ષી કવિતાઓ કેવી છે, એમની લયબદ્ધતા કે અલંકાર કેવી રીતે વાપરા છે, ભાષા શૈલી, એમની કાવ્યબાની શું છે, એવા પ્રશ્નો તમને ટૂંક નોંધમાં અથવા એક સમગ્રલક્ષી અધ્યયનનો એક પ્રશ્ન, લાંબા પ્રશ્નોમાં તમને આવી શકે. આ ઉપરાંત કેટલાક હેતુલક્ષી પ્રશ્નો આપણે જોઈએ તો આ પ્રકારના હોય, જેમાં થોડીક ખાલી જગ્યા જોઈએ તો આ જ કાવ્યમાં શેના વર્ણન દ્વારા ઈશ્વરીય અનુભૂતિનો અમૂર્ત ભાવોને મૂર્ત બનાવ્યા છે કવિએ? તો અંધારના ભાવને. અબોલડા કાવ્યમાં કવિની શેની મૂંઝવણ અનુભવે છે? તો પ્રણયની અભિવ્યક્તિની મૂંઝવણ આપણને જોવા મળે છે. ઝાંખી કાવ્યમાં કયા તત્વની ઝાંખી અને આધ્યાત્મિક દર્શનનો અનુભવ થાય છે? તો પરમ તત્વનો. ચંદ્રકાંત શેઠના મતે પ્રહલાદ પારેખની રસિકતા શેની મર્યાદામાં વિકસેલી છે? તો સંસ્કારિતાની. અને દીવા દાંડી તથા પ્રેમ જેવા કાવ્યો એ કેવા પ્રકારના કાવ્યો છે? તો ચિંતન કાવ્યો આપણે એને કહી શકીએ. આ રીતે ઘણા હેતુલક્ષી પ્રશ્નો પણ આ જે તમારું એકમ છે એમાંથી નીકળી શકે. અને આખું જે બારી બહાર સંગ્રહ છે, એની જે 60 કવિતાઓ છે, એ આખી કવિતાને એક પટ ઉપર એક આછી પાતળી એક રૂપરેખા જ્યારે આપણા આખા સંગ્રહની આપવી હોય, પામવી હોય, એના વિશે આપણે જ્યારે વાત કરવી હોય તો આ રીતે એને અલગ અલગ એમની સિદ્ધિ મર્યાદાઓના સંદર્ભમાં જોઈ શકાય. આ રીતે આપણે 2 સત્રમાં એટલે કે 2 લેક્ચરમાં બારી બહાર કાવ્ય સંગ્રહ તરીકે પ્રહલાદ પારેખની બારી બહાર સંદર્ભની જે સિદ્ધિ મર્યાદા છે, કવિનું કવિત્વ છે અને બારી બહાર સંગ્રહનું સત્વ છે, એને પામવાનો આપણે એક પ્રયાસ કર્યો છે. આ સંદર્ભે આ જ્યારે વિચાર કરતા હોય, આની અંદર ઉદાહરણ જ્યારે કવિતાઓના આવતા હોય, કાવ્યોના આવતા હોય, એમની પંક્તિઓના આવતા હોય, ત્યારે ફરીથી મારી વિનંતી છે કે તમારી પાસે જે કાવ્યો છે એનો ફરીથી એકવાર આસ્વાદ કરો, ફરીથી એનું અવલોકન કરો, ફરીથી એક નવો અર્થ મળશે, એક નવું સુંદર અનુભૂતિ, એક આનંદની અનુભૂતિ, એક ભાવક તરીકે અને વિદ્યાર્થી તરીકે એક રસ દર્શનની ભૂમિકાએ પણ આ કાવ્ય સંગ્રહને તમારે ચકાસવું જોઈએ, પામવો જોઈએ, અનુભવ કરવો જોઈએ. તો આજે આ લેક્ચર આપણે અહીં બારી બહાર જે કાવ્ય સંગ્રહ છે એનું સમગ્રલક્ષી અધ્યયન નું જે આખું આ વ્યાખ્યાન છે એ પૂર્ણ કરીએ. અસ્તુ.